એલસીબી પીઆઈ શ્રી કે.એમ. પટેલ તથા પીએસઆઈ ડીપી ભાટી તથા તેઓની ટીમને ત્યાં રવાના કરેલ। તે સમય દરમિયાન આરોપી અજમેરના આદર્શનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળી આવેલ હોય। ગુજરાતનો લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયાની ધરપકડ કરવામાં આવી છે। જૂનાગઢ જિલ્લાની ભેસાણ પોલીસે પ્રોહિબિશનના ગુનામાં કરી અટક। સમાચારોમાં આગળ વાત કરીએ, ગુજરાતમાં ડ્રગ્સ દારૂના માફિયાઓ છે તેની સામે અત્યારે પોલીસ છે કડકમાં કડક કાર્યવાહી કરી રહી છે। ગુજરાત કે ગુજરાત બહારથી પણ તેમની અત્યારે ધરપકડો કરવામાં આવી રહી છે। ત્યારે ગુજરાતનો લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયાની ધરપકડ કરવામાં આવી છે। જૂનાગઢ પોલીસે લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયાની ધરપકડ કરી છે। જૂનાગઢ પોલીસે રાજસ્થાનના અજમેર ખાતેથી તેમને ઝડપી પાડ્યો છે। ધીરેન કારિયા કે જેની સામે ગુચ્છી ટોક જેવા પણ ગુના નોંધાયેલા છે। ગુચ્છી ટોક અને પ્રોહિબિશન સહિતના અનેક ગુનામાં હતો વોન્ટેડ। જૂનાગઢ જિલ્લાની ભેસાણ પોલીસે પ્રોહિબિશનના ગુનામાં કરી અટક। જૂનાગઢ વિસાવદર અનેક ગુનાઓમાં ધીરેન કારિયા જે છે તે ફરાર હતો અને તેમની ધરપકડ છે કરવામાં આવી છે। જૂનાગઢ શહેરના સી ડિવિઝનના ગુચ્છી ટોકના ગુનામાં પણ ધરપકડ કરાશે। સાથે જ લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયા ગુજરાતમાં દારૂનો મોટો કારોબાર ચલાવતો હતો। વિદેશી દારૂની હેરાફેરી માટે ખોટા ડોક્યુમેન્ટ પણ બનાવ્યા હતા। એ ધીરેન કારિયાની ગેંગના આરોપીઓને પણ અગાઉ પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા। ગુચ્છી ટોકનો ગુનો દાખલ થતા બાદ 7 માસ બાદ ફરીથી ધીરેન કારિયા છે તે પોલીસની હાથે લાગ્યો છે। પોલીસે તેને ફરાર જાહેર કરી ઠેર ઠેર તેમના પોસ્ટરો પણ લગાવ્યા હતા। આ વોન્ટેડ ધીરેન કારિયાની એ જૂનાગઢ પોલીસે રાજસ્થાનના અજમેર પાસેથી ધરપકડ કરી છે અને સાથે જે રીતના ગુજરાતના કુખ્યાત બુટલેગર તરીકે અનેક ગુનાઓમાં સંડોવાયેલા ધીરેન કારિયાને પોલીસે પકડી પાડ્યો છે અને ત્યારબાદ તેમની ઉપર જે અલગ અલગ ગુનાઓ દાખલ છે, પ્રોહિબિશન હોય કે ગુચ્છી ટોક હોય, આ તમામ ગુનાઓમાં ફરીથી તેમને અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર હાજર કરવામાં આવશે અને સાથે જે રીતના અત્યારે તેમની ધરપકડ કરવામાં આવી છે ત્યારે ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે આખા મામલાને લઈ શું કહ્યું આવો તે પણ જોઈએ। જૂનાગઢ રેન્જ આઈજી શ્રી નિલેશ જાજડિયા સાહેબ તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુબોધ વડોદરા સાહેબની સૂચના અને માર્ગદર્શન અન્વયે જૂનાગઢ જિલ્લામાંથી અસામાજિક તત્વો અને અસામાજિક પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે જૂનાગઢ પોલીસ સતત કાર્યરત છે। તે સમય દરમિયાન જૂનાગઢના લિસ્ટેડ બુટલેગર અને ગુજરાતના ટોપ 25 લિસ્ટેડ બુટલેગર પૈકીનો એક બુટલેગર ધીરેન કારિયા, જેઓને ગુચ્છી ટોકના ગુના તથા અન્ય ગુનાઓમાં પકડવાનો બાકી હોય, જે આરોપી અજમેર ખાતે હોય તેવી બાતમી મળતા એલસીબી પીઆઈ શ્રી કે.એમ. પટેલ તથા પીએસઆઈ ડીપી ભાટી તથા તેઓની ટીમને ત્યાં રવાના કરેલ। તે સમય દરમિયાન આરોપી અજમેરના આદર્શનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળી આવેલ હોય, જેથી આરોપીઓને હસ્તગત કરી આજરોજ જૂનાગઢ ખાતે ભેસાણ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં અરેસ્ટ કરેલ છે। જે આ લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયા છે તે તથા તેની ગેંગ જે છે તે ટોટલ જૂનાગઢમાં અનેક ગુનાઓ પ્રોહિબિશનના કરેલા છે અને આ આરોપીઓ પંજાબ, હરિયાણા, રાજસ્થાન વગેરે જગ્યાઓથી જે પ્રોહિબિશનનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ છે તે મંગાવી તથા તેમાં વહનમાં વપરાતા જે સાધનો હોય છે તેના રજિસ્ટ્રેશન નંબર તથા તેની વાહન પ્લેટના જે નંબર હોય છે તેમાં પણ ચેડા કરી અનેક ગુનાઓ આચરેલા છે। આજે ગુચ્છી ટોકનો આરોપી જે ધીરેન કારિયા જે ગેંગ લીડર છે તેના કુલ 61 ગુના સમગ્ર ગુજરાતમાં આચરેલા છે, જેમાં મોટાભાગના ગુનાઓ પ્રોહિબિશનના છે અને અન્ય પણ ગુનાઓ સામેલ છે। હાલ જે આ ધીરેન કારિયા નામનો આરોપી છે તે જૂનાગઢના 3 ગુનાઓ છે તેમાં પણ વોન્ટેડ છે અને તેમાં પણ ભવિષ્યમાં તેને અરેસ્ટ કરવામાં આવશે। અને જૂનાગઢની જનતાને તથા અન્ય જનતાને એક નમ્ર અપીલ કરવા માગું છું કે ગુચ્છી ટોકના તથા અન્ય કોઈ પણ ગુનેગાર જે હોય તેઓની સાથે તેઓ નાસ્તા ફરતા જ્યારે પોલીસ દ્વારા જાહેર કરવામાં આવે છે ત્યારે જાણતા કે અજાણતા આરોપીઓને કોઈ પણ પ્રકારે મદદ કરવી નહીં। તેઓને મદદ કરવી તે પણ એક ગુનો બને છે। એટલે જેના કારણે જ્યારે આરોપીઓને અરેસ્ટ કરવામાં આવે છે ત્યારે તેઓએ જેને મદદ કરેલી હોય છે તેના વિરુદ્ધ પણ સખત કાર્યવાહી કરવામાં આવે છે।
એટલે જુનાગઢની સામાન્ય જનતાને અપીલ છે કે કોઈ પણ પ્રકારના આવા પ્રકારના આરોપીઓને જાણતા કે અજાણતા મદદ કરવી નહીં. ખાસ કરીને જુનાગઢના કયા કયા ગુનામાં તે નાસ્તા ફરતા હતા, કયા છેલ્લે તે ગુના નોંધાયા? જુનાગઢમાં સી ડિવિઝનમાં એક ગુજસીટોકનો ગુનો નોંધાયેલો છે, તેમાં નાસ્તા ફરતા છે. આ ઉપરાંત એ ડિવિઝન અને વિસાવદરમાં પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે, તેમાં પણ ધીરેન કારિયાને અટેક કરવા પર બાકી છે. સાહેબ, ડુપ્લિકેટ SIM કાર્ડ. છેલ્લા 7 માસથી ગુજસીટોકનો ગુનો દાખલ થયો ત્યારથી આ ધીરેન કારિયા નામનો વ્યક્તિ ફરાર છે. સાહેબ, ડુપ્લિકેટ SIM કાર્ડમાં પણ કે આવા અનેક પ્રકારના ગુનાઓમાં તેમની સંડોવણી ખુલી છે. તે હાલમાં તમામમાં સઘન તપાસ કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.